એ તો રાવણને મારવા માટે કઈ ભગવાન નહોતા આવ્યા. ઘણા લોકો એવું કહે કે ભાઈ ભૂમિનો ભાર હરવા માટે ભગવાન આવ્યા. ભૂમિનો ભાર, ભૂમિનું પાપ નાશ કરવા માટે, એમ કે સફાઈ કરવા માટે. એવું ન હોય, કઈ સાફસૂફ કરવા માટે ભગવાનને આવવું ન પડે. કઈ આપણે ગામડે રહેતા હોઈએ, આપણે વડોદરા શહેરમાં આપણું મકાન હોય, બંગલું માની લો, અને આપણે ગામડે જ રહેતા હોઈએ મોટા ભાગે. અહીંનું મકાન બંધ પડી રહેતું હોય, પણ આપણા વડોદરામાં કોઈના સગાવાલા રહેતા હોય, એનું લગ્ન આવે, આપણે ગામડેથી વડોદરા આવ્યા હોય લગ્નમાં. હેમાં આવ્યા હોઈએ? લગ્નમાં. પણ પછી એમ થાય, લે જૂનું મકાન છે, જરા જોતી જાઓ. એટલે જૂના મકાનની ચાવી લઈને મકાન ખોલીએ, અને ખોલીને પછી જોઈએ, અરે રે બહુ માટી લાગી ગઈ, જરા હાવણી લઈને થોડું સાફ સુફ કરી નાખીએ, પાછા ગાડલા ખંખેરી નાખીએ, હતેમને પાછા ગોઠવી દઈએ, તાળું મારીને આવ્યા હતા હેમાં લગ્નમાં, પાછા લગ્નમાં જમવા માટે હાજર, જમવાના ટાઈમ પાછા હાજર. આવ્યા હતા લગ્નમાં, કામ શું કરવું? સાફ સફાઈનું. એમ ભગવાન આવે છે ભક્તો માટે, ભગવાન આવે છે ભક્તોના પ્રેમ માટે, પણ આવ્યા હોય તો આવા પાપીઓ હોય એને જરા ઠેકાણે પડતા જાય કે લાય કચરો સાફ કરી નાખું. બાકી કઈ કચરા સાફ કરવા થોડી આવે, કઈ કચરા માટે ભગવાન થોડી આવે, પાપીઓ માટે થોડી આવે. ભગવાન આવે છે પુણ્યશાળીઓ માટે. પ્રેમ એક એવું તત્વ છે કે એને કોઈ બાંધી શકતું નથી. પ્રેમ એક એવું તત્વ છે કે એને કોઈ બાંધી શકતું. એક મૂર્તિ લઈને, અરે ભગવાન શિવની મૂર્તિની ચર્ચા કરી છે અહીંયા. ભગવાન શિવની મૂર્તિની પૂજા ગૌણ છે, પણ ભગવાન શિવના લિંગની પૂજા જ્યાં જ્યાં થાય છે, જે જે જગ્યા પર ભગવાન શિવલિંગની પૂજા થાય એ જગ્યાને એના 10 પ્રમાણ પ્રમાણે 10 હાથ પ્રમાણે એક ક્ષેત્રને તીર્થ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તીર્થ કહેવામાં આવે. ઘણા લોકો શંકાઓ કરતા હોય, અમારા ઘર ઉપર મંદિરની ધજાનો પડછાયો પડે. બહુ મોટો આમ ગંભીર સવાલ છે સંસારનો. ઘણા આવો પ્રોબ્લેમ લઈને અમારી પાસે આવે, બાપજી અમારા આંગણામાં શિવ મંદિરની ધજાનો પડે અથવા તો મંદિરનો પડછાયો પડે છે, એ સારું કે ખરાબ? અરે બહુ સારું સાહેબ, તમે ભાગ્યશાળી છો. તમારું ઘર એ ઘર નહીં, તમારું એ જે ક્ષેત્ર છે એને તીર્થ ગણવામાં આવે. તમારો નિવાસ તીર્થમાં થયો છે. હારે હારે. અત્યાર સુધી અમુક લોકો એવું જ માને છે કે આપણા ઘર ઉપર જો પડછાયો પડે ને તો એ કુટુંબ આખું સાફ થઈ જાય, બધું બરબાદ થઈ જાય. પણ હા, એનો પડછાયો તમારા ઘર ઉપર પડતો હોય અને જો તમે દારૂ પીતા હો કે શરાબ જોગા રમતા હો તો બરબાદ જ થઈ જવાય સાહેબ. કાઢી મૂકશે, ત્યાંથી રહેવા નહીં દે, ભૂકા કાઢી નાખશે. જો તીર્થક્ષેત્રમાં રહીને જો પાપ કર્યું તો રૌરવ નામના નરકના અધિકારી થશો. ભગવાનનો પડછાયો પડતો હોય, મંદિરનો પડછાયો પડતો હોય, ધજાનો પણ સહેજ પણ પડછાયો પડતો હોય જેના ઘર ઉપર, જેની જમીન ઉપર, જેની જમીન ઉપર જ્યાં જ્યાં એનો પડછાયો પડે એ ભાગ્યશાળી કહેવાય. અને એને એ ક્ષેત્રને તીર્થ ગણવામાં આવે. શિવની ધજા, શિવનું મંદિર, શિવનું સ્થાનક જ્યાં જ્યાં હોય એનાથી 100 હાથ જેટલું જે જગ્યા છે એ શિવ ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? શિવ ક્ષેત્ર. શિવ ક્ષેત્રાણી. એમાં કોઈનું મૃત્યુ થાય તો પણ એને શિવલોક પ્રાપ્ત થાય. એ ક્ષેત્રમાં જો કોઈનું મૃત્યુ થાય. અને કાશી તો આખી નગરી, કાશી આખી નગરી, પંચકોશી નગરી, સમસ્ત નગર, એમાં જ્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જીવાત્મા, મનુષ્ય નહીં, કોઈ પણ પ્રાણી માત્ર પણ ત્યાં મૃત્યુ પામે તો શિવજી કહે છે એને શિવલોકની પ્રાપ્તિ કોઈ સંશય નથી. શિવલોક પ્રાપ્ત થાય.